આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ 10 આપની સાથે હું છું ઝરણા। આ તરફ કોરોના કેસ સતત વધતા જઈ રહ્યા છે, પરંતુ અમદાવાદમાં કોરોના કાળમાં ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। સાણંદના 2 ગામમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમ। નવાપુરા અને નિધરાડમાં હતો એક ધાર્મિક કાર્યક્રમમાં હજારો લોકો ભેગા થયા। લોકોના ટોળાએ કોરોનાના નિયમોનો ભંગ કર્યો। 6 લોકોની ધરપકડ કરવામાં આવી, પરંતુ આ મેળાવડામાં હજારો લોકો સામેલ હતા। શું લોકોને પોતાના અને પોતાના પરિવારના જીવની પરવા નથી? સરકાર કોઈ પણ નિયમો લાદે, પરંતુ લોકોને આ નિયમોને તોડવામાં જ મજા આવે છે। એક તરફ સરકારે પણ કહ્યું છે કે સ્વેચ્છાએ લોકડાઉન કરો, પરંતુ લોકો માનવા તૈયાર નથી। લોકોને લાગી રહ્યું છે કે કોરોના તેમનું કંઈ જ નહીં બગાડી શકે। એક તરફ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની કતારો છે। કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। વેક્સિનેશનમાં વચ્ચે રોક લાગી જાય છે, પરંતુ આ લોકોને લાગી રહ્યું છે કે માત્ર ધાર્મિક મેળાવડામાં કળશ લઈને ભેગા થઈ જવાથી કોરોનાનો નાશ થઈ જશે। આપ જોઈ રહ્યા છો કે આ લોકોની મૂર્ખામી જે છે તે તસવીરોમાં દેખાઈ રહી છે। લોકો એ સુધી નથી વિચારતા કે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ સંક્રમિત હશે તો તેણે કેટલા વ્યક્તિઓને સંક્રમિત કર્યા હશે, અને તે જ કોરોના સંક્રમિત વ્યક્તિ પોતાના ઘરે પણ પોતાના પરિવારના લોકોને પણ સંક્રમિત કરી ચૂક્યું હશે। વધુ માહિતી સંવાદદાતા નવીન જ આપી રહ્યા છે। નવીન, આ દ્રશ્યો મૂર્ખામી ભર્યા ગણાવીશું। આ પ્રકારે કોરોના કાળમાં એક તરફ બેઠકો પર બેઠકો થઈ રહી છે, કર્ફ્યુની જે અવધા હતી તે પણ વધારી દેવામાં આવી છે, પરંતુ બીજી તરફ લોકોને લાગી રહ્યું છે કે કોરોના કદાચ જતો રહ્યો છે, અને તેની વરવી તસવીરો સામે આવી છે। જાણવા માંગીશું કે આખો મામલો શું હતો? જના સૌથી મૂર્ખામી તો આપણે ના કહી શકીએ, પરંતુ એના કરતા વધુ કઈ શબ્દ હોય તો એ કહી શકાય, કારણ કે જે આ આખો ઘટનાક્રમ છે, જે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અને તે કાર્યક્રમ સાણંદના નવાપુરા અને નિધરાડ ગામ, આ 2 ગામનો બનાવ છે, જ્યાં મહિલાઓ પાણી લઈને આવે છે અને જે બળિયાદેવ મંદિર ઉપર એ લોકો પાણીને નાખી રહ્યા છે, એની પૂજા કરી રહ્યા છે। પરંતુ સૌથી ચોંકાવનારી કહી શકાય, અમે કોઈના શ્રદ્ધા ઉપર વાત નથી કરતા, પરંતુ જ્યારે મારી સરપંચ જોડે વાત થઈ છે આ મામલે, જે નિધરાડ ગામના સરપંચ છે ભીખાજી, તેમનું એમ કહેવું છે કે તેમના વિસ્તારની અંદર છેલ્લા 15 દિવસમાં કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે, અને તેમને બળિયાદેવે એમ કીધું કે તમે મને ઠાડું કરો, એટલે મારી પાણી નાખો તો આ કોરોનાથી લોકોના મોત થતા અટકી જશે। એટલે એ લોકોએ આ પ્રકારનું કૃત્ય કર્યા હોવાનું કહી રહ્યા છે। એટલે આ વાતને કઈ રીતે આપણે માની શકીએ, જ્યારે વિજ્ઞાન અત્યારે કહી રહ્યું છે કે કોરોના મહામારી છે, કોરોનાની એક જ ઉપાય છે કે લોકો દૂર રહો, માસ્ક પહેરો, સેનેટાઈઝ થાવ, અથવા તો બિનજરૂરી બહાર ના નીકળો। એ સમયે આ પ્રકારનું માતાજીની અને જે બળિયાદેવનું મંદિર ઉપર પાણી જે ખેડવું તે ક્યાંક ને ક્યાંક માંગીશું। નિધરાડ ગામના સરપંચ ખુદ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સરપંચજી, આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સૌથી પહેલા તો જણાવશો કે આખરે આ કાર્યક્રમ શેનો હતો? બેન, એવો હતો કાર્યક્રમ કે બળિયાદેવની પ્રતીક્ષા હતી 26 તારીખે, પછી આપણે બંધ રાખી, ખાલી હવન એકલું કરી દીધું, અને બળિયાદેવે ધોળીને એવું કીધું કે 50 મોણા આવી અને મારા સ્થાનક ઉપર પાણી રેડો, મને ટાટા કરો, એટલે ગામમાં બધું સુખ શાંતિ કરી નાખું। અને 15 દાડામાં બેન 30 માણસ મરી ગયા ગામમાંથી, એ પહેલા, અને એ પછી આપણે શાંતિ છે બેન આ કર્યા પછી। પણ બળિયાદેવે કોને કીધું એવું? બળિયાદેવે કીધું, ભુવાજીએ કીધું। તો ભુવાજીની વાત માની લીધી ભીખાજી આપે? બેન, આમાં શું છે, અમે ગામડા વાળા શું માતાજીને ભગવાનમાં વધુ માનવા વાળા। ભીખાજીભાઈ, ગામડા વાળા હોય કે શહેર વાળા, ભગવાનમાં તો બધા જ માને છે, પરંતુ આપણે નથી લાગતું કે આ ખૂબ જ મોટી બેદરકારી વર્તી આપે? બેદરકારી સાચી બેન, પણ આમાં 50 મોણા હતું અને પાણી આમાં કીધું, એટલે આપણે એને ટાઢાએ કરવા પડે બેન, અને શાંતિ હશે તે પછી કે કોઈને દવાખાનામાં નહીં ગયું કે કોઈને કાંઈ થયું નથી। પણ ભીખાજીભાઈ, 50 માણસની પણ આપને ખબર છે ને કે લગ્નમાં પણ માત્ર 50 માણસની જ પરવાનગી આપી છે સરકારે, અને અહીંયા તો 100 માણસની, અહીં તો 500 માણસથી વધારે માણસો દેખાઈ રહ્યા છે। ના, એટલું જ તો લાગે, આમાં હંગા થયા ને એટલે બેન લાગે, બાકી 50 માણસ હતું। તો પરવાનગી લીધી હતી પોલીસ પાસેથી આપે કોઈ? ના બેન, નથી લીધી। પણ ભીખાજીભાઈ, હવે આપને એવું લાગે છે, પરંતુ કોરોનાના લક્ષણો 14 થી 21 દિવસમાં ગમે ત્યારે દેખાઈ શકે। આમાંથી કોઈ સંક્રમિત થશે તો તેની પાછળ કોણ જવાબદારી લેશે? ભુવાજી તો લેશે નહીં? 100%, પણ માતાજી ભગવાન કોઈ ના થવા દે એવું આપણા આશીર્વાદ છે માતાજી બેન, એવું કેવું છે કે કોઈ ના થવા દેવું કે અમારા આશીર્વાદ એવા છે। ભીખાજીભાઈ, આ રોગ જ એવો છે કે આમાં માત્ર પ્રાર્થના જ કરવાની છે, હવે તેમાં પણ આપણે સામે ચાલીને બેદરકારી દાખવી છે। હવે આમાં બેન, આમાં પછી છે ને બધું કાંઈ કરવાની જરૂર નહીં, અમારે
આમાં ભાઈ એમની ઘર દીઠ એવું થશે કે એમાં ઉજાણી કરશે ને ધૂપ કાઢશે ત્યાં ઘીનું અને બહાર નેવામાં, બાકી બીજું કોઈ કરવાનું નહીં, એમ પતી ગયું. પણ આપને ખબર છે કે હવે આ દ્રશ્યો જે પ્રકારે વાયરલ થયા છે આપની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે કડક, કારણ કે આપણે નિયમનો ભંગ કર્યો છે. આમાં આ તો ગામ વાળા છે, આમાં ગામનો કોણ કહીએ કે ગામની વસ્તી છે, 5000 માણસની વસ્તી. ભીખાજીભાઈ, આમાં એવું છે કે તમે ગામ લોકો હોય કે પરિવારના સભ્યો પણ આટલી મોટી સંખ્યામાં ભેગા થવાની પરવાનગી સરકારે આપી જ નથી. આના ઉપર કાર્યવાહી થઈ શકે. હવે આપના પર કાર્યવાહી થશે તો શું કરશો? બેન આ રીતે અમારે તો આમાં આ રીતે કીધું ને સારું છે ગામમાં, એટલે અમે તો સરકારને અમારે તો આ જવાબ આપવાનો બેન કે અમે ભાઈ આ રીતનું હતું ને અમને આવું કીધું. ભીખાજીભાઈ, આની તમે શું પુરાવા રજૂ કરશો? કોઈ પણ જાતના પુરાવા પણ માન્ય નહીં રાખવામાં આવે સરકાર દ્વારા કે પોલીસ દ્વારા? 100% ની વાત છે બેન. હવે શું કરશો? એ તો પણ અમારો સરપંચ ને અમારો ભત્રીજો છે, મારો ભત્રીજો છે સંજય ડાભી સરપંચ, અને એને કઈ કીધું હશે. અમે તો બેન બોરે ને બોરે રહીએ છીએ આખો પરિવાર 60 જણ 50 જણ. ખૂબ ખૂબ આભાર ભીખાજીભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આપણે સાંભળ્યું કે શ્રદ્ધાના નામે કયા પ્રકારે લોકોને આ સમય લૂંટવામાં આવી રહ્યા છે. ભગવાને સપનામાં આવીને કીધું અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારબાદ કોરોનાના કેસ ગામમાં નથી સામે આવ્યા. આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. હવે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા જે લોકો ભૂલી જઈ રહ્યા છે. નવીન છે અમારી સાથે. નવીન, 5000ની વસ્તી ધરાવતું આ ગામ છે અને જાણે કે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે. શું પોલીસને આ ઘટના વિશે જાણ છે ખરી? વાયરલ થયા બાદ પોલીસે 6 લોકો સામે કાર્યવાહી કરી છે. 6 લોકોની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે ગઈકાલે જ, અને તમામ લોકો સામે કાર્યવાહી કરી છે. પરંતુ સવાલ એ છે કે જે બી કલમો લાગે છે, કારણ કે જે અત્યારે એપિડેમિક એક્ટ હેઠળ અને કે જાહેરનામાનો ભંગની બેલેબલ ઓફેન્સ છે. બધાને ખબર છે કે નોર્મલી આ લોકોને બેલ મળી જતા હોય છે, ગામમાં આગેવાનો જતા હોય છે અને બેલ લઈ જતા હોય છે. બિલકુલ આભાર નવીન. હાલ આરબીઆઈ ગવર્નર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જ જઈએ આ પ્રેસ કોન્ફરન્સમાં. India's resilience and capacity to overcome all odds. To quote Mahatma Gandhi, "My faith is brightest in the midst of impenetrable darkness." And these are very inspirational words, not just for us in RBI, but I think everyone in this country. Over a year now, we have struggled to free ourselves from the pandemic's deadly grip. Between mid-September and February, as a country, we did manage to lower infections at a time when the rest of the world was reeling under the malevolent surges of the virus. This time around, we have to marshal our resources and fight it again with renewed vigor, ignited by the determination to overcome and to return to normalcy and sound health. Before I set out the measures that the Reserve Bank is proposing to undertake as part of the first part of a calibrated and comprehensive strategy against the pandemic, let me reflect on the macroeconomic and financial conditions that prevail, so that the context in which today's measures are being taken can be appreciated. The global economy is exhibiting incipient signs of recovery as countries renew their tryst with growth, supported by monetary and fiscal stimulus. Still, activity remains uneven across countries and sectors. The outlook is highly uncertain and clouded with downside risks. In April 21, the International Monetary Fund, IMF, revised up its global growth projections for 2021 to 6% from 5.5% projected in their January forecast, on the assumption that vaccines would be available in advanced economies and in some emerging market economies by the summer of 2021 and in most other countries by the second half of 22. World merchandise trade maintained its recent uptrend, growing by 5.4% in February 21 on a year-on-year basis. Consumer price inflation, CPI inflation, remains benign for major advanced economies. However, in a few EMEs, it persists above targets on account of firming global food and commodity prices. Global financial markets regained buoyancy in April
on vaccine optimism after bouts of volatility in February and March, followed by corrections. Moving to domestic developments, aggregate supply conditions are underpinned by the resilience of the agriculture sector. The record food grains production and buffer stocks in 2020-21 provide food security and support to other sectors of the economy in the form of rural demand, employment and agricultural inputs and supplies, including for exports. The forecast of a normal monsoon by the Indian Meteorological Department, IMD, is expected to sustain rural demand and overall output in 21-22, while also having soothing impact on inflation pressures. Aggregate demand conditions, particularly in contact-intensive services, are likely to see a temporary dip, depending on how the COVID situation unfolds. With restrictions and containment measures being localized and targeted, businesses and households are learning to adapt. And this is something which has been very well noticed over the last year. Even with local containment measures, businesses, small businesses, and the big businesses, big and small and medium, I think everybody has learned how to survive and how to do business in an environment of containment, in an environment when there are physical restrictions, or rather restrictions on physical movement. With restrictions and containment measures being localized and targeted, that's what I was alluding to. With restrictions and containment measures being localized and targeted, businesses and households are learning to adopt. Consequently, the dent to aggregate demand is expected to be moderate in comparison to a year ago. Reports suggest that the disruption in manufacturing units so far is minimal. Consumption demand is holding up, with sales of consumer goods rising in double digits in January to March, and average daily electricity generation up by 40% year-on-year in the month of April. Rail freight has registered growth of over 76% year-on-year in April. Toll collections in April suggest that mobility has declined, but quite unlike the abrupt halt in mobility during April last year. Registration of automobiles in April 21 has shown some moderation compared to March. The tractor segment, however, continues its robust pace. The Purchasing Managers Index, that is PMI for manufacturing, continues in expansion mode at 55.5 in April compared to 55.4 in the preceding month, that is March. Overall, the high-frequency indicators are emitting mixed signals. The RBI will closely and continuously monitor all incoming data to assess on a real-time basis the impact of the second wave on macroeconomic and financial conditions. CPI inflation eased up to 5.5% in March 21 from 5% in February, on the back of a pickup in food as well as fuel inflation, while core inflation remained elevated. High-frequency food prices data for April 21 from the Department of Consumer Affairs, Government of India, suggests further softening of prices of cereals and key vegetables, while price pressures. તો આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા હાલ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને જે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે અને તેને લઈને ઇકોનોમી પણ પ્રભાવિત થઈ હોવાનું તેઓએ જણાવ્યું. હવે અન્ય સમાચારો તરફ પરત ફરીએ તો આજે જે સમાચારો સામે આવી રહ્યા છે તે કોરોનાને લઈને લોકો હજુ પણ કેટલી બેદરકારી દાખવી રહ્યા છે તેનો પુરાવો આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે એક તરફ જ્યાં અમદાવાદના જે ગામમાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવા સમયે યોજાયો, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને તેઓએ આ પ્રસંગને માણ્યો પણ ખરો. બીજી તરફ આપ જોઈ રહ્યા છો સુરતના પાંડેસરાનો એક વિડીયો જે હાલ વાયરલ થઈ રહ્યો છે. અહીં દારૂ માટે રાત્રિ બજાર ભરાયું. બેરોકટોક લોકોના ટોળા ભેગા થયા. રાત્રિ બજારમાં નિયમોની એસી તેસી કરવામાં આવી. અહીં મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા આવ્યા. રાત્રિ કર્ફ્યુ વચ્ચે દારૂનું બજાર ભરાયું.
જ્યાં એક તરફ દારૂબંધી વિશે ગુજરાતના વખાણ કરવામાં આવે છે અને બીજી તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. દારૂબંધીના નિયમોનું પાલન કરાવતું પોલીસ ખાતું સવાલોના દાયરામાં આવી ગયું છે, કારણ કે માવસારી પોલીસ કર્મચારી અરવિંદભાઈ તેજાભાઈના ઘરેથી દારૂની 4 બોટલ્સ ઝડપાઈ. તો આ અંગે ગુનો નોંધી માવસારી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આગળ કરીશું અને સમાચારો પર નજર, તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. અમેરિકામાં વિશ્વ ઉમિયાધામની ટીમ ગુજરાતની બહાર આવી છે. વિશ્વ ઉમિયાધામ અમેરિકાની ટીમ તરફથી 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ગુજરાત મોકલાશે. આજે 100 કોન્સન્ટ્રેટરની પ્રથમ ખેપ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમેરિકન સરકારની ગાઈડલાઈન પ્રમાણે દર સોમવારે 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ગુજરાત આવશે, જેને રાજ્યના વિવિધ જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટ કરાશે. તો અમેરિકન ગુજરાતીઓ આવ્યા છે ગુજરાતની બહારે. જે પ્રકારે ઓક્સિજનને લઈને દુનિયાભરમાંથી ભારત સુધી મદદ પહોંચી રહી છે, તે પ્રકારે વિશ્વ ઉમિયાધામ અમેરિકા તરફથી પણ ગુજરાતીઓ દ્વારા અહીં 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દર સોમવારે 100 એમ કરીને 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ગુજરાત આવશે, જેને રિસીવ કરવા માટે આજે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી પહોંચશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી દેશભરમાં સતત ઓક્સિજનનો પુરવઠો પહોંચાઈ રહ્યો છે. ગઈકાલે જામનગરના હાપાથી રવાના થયેલી ઓક્સિજન એક્સપ્રેસ વહેલી સવારે દિલ્હી કેન્ટ પહોંચી. હાપાથી 104 ટન લિક્વિડ ઓક્સિજન દિલ્હીને આપવામાં આવ્યો છે. ગઈકાલે રિલાયન્સ તરફથી રવાના કરાયેલો ઓક્સિજનનો એ ત્રીજો જથ્થો હતો, જે હવે દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને શ્વાસ પૂરા પાડશે. અગાઉ સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 85.23 ટન પ્રવાહી ઓક્સિજન ગુડગાંવ મોકલવામાં આવ્યો હતો. કચ્છના મુન્દ્રા ખાતે આવ્યા હતા ઓક્સિજન ટેન્ક. મુન્દ્રાથી ટ્રેન મારફતે તે દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં ઓક્સિજનની ભારે તંગી છે. સાઉદી અરબે ઓક્સિજનની મદદ કરી છે, જે સૌથી પહેલા ઓક્સિજન પહોંચ્યો હતો મુન્દ્રા, અને મુન્દ્રાથી તે ઓક્સિજન દિલ્હી જવા માટે રવાના કરી દેવામાં આવ્યો છે. તો દિલ્હીમાં ઓક્સિજનની ભારે તંગી હોવાને કારણે મુન્દ્રા પહોંચેલા આ ઓક્સિજન ટેન્કર જે છે તેને દિલ્હી પહોંચાડવામાં આવ્યા છે. જલ્દીમાં જલ્દી વહેલી તકે ઓક્સિજન ટેન્ક દિલ્હી પહોંચી જાય અને દિલ્હીમાં જે ઓક્સિજનની તંગી છે તેને પહોંચી વળવા માટે તેને કામે લગાડવામાં આવશે. દુનિયાભરમાંથી ઓક્સિજનને લઈને હાલ ભારત દેશમાં મદદ પહોંચી રહી છે, ત્યારે સાઉદી અરેબિયા તરફથી પણ આ પ્રકારે ઓક્સિજન ટેન્ક મોકલવામાં આવ્યા છે. દ્વારકા સિવિલ હોસ્પિટલને ટાટા કેમિકલ્સ દ્વારા ઓક્સિજન સપ્લાય લાઇનની સુવિધા પૂરી પાડવામાં આવી. આ સુવિધા પાછળ લગભગ 5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો હવે દ્વારકા સિવિલમાં 30ની જગ્યાએ 60 દર્દીઓને ઓક્સિજનની સગવડ મળી રહેશે. આગામી સમયમાં ઓક્સિજન ટેન્કની સેવાઓનો પણ ઉમેરો કરવામાં આવશે. આજરોજ દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે જે ટાટા કંપનીના સહયોગથી ઓક્સિજન લાઇન નાખવાની કામગીરી ચાલુ હતી, આજે પૂરી થઈ ગઈ છે અને દર્દીઓ માટે છે હવે આ લાઇન ઉપયોગમાં લેવાની આજથી શરૂઆત થશે. લગભગ 5 લાખની કિંમતનો આની અંદર છે ટાટા કંપની દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે અને 1 અઠવાડિયાથી આ કામગીરી ચાલુ હતી. આનાથી સૌથી મોટો ફાયદો એ છે કે અત્યાર સુધી આપણી પાસે 30 ઓક્સિજન બેડ હતા, હવે જેની સંખ્યા વધારીને 60 સુધી આપણે કરી શકશું. અને આગામી સમયમાં આપણી પાસે અત્યારે પૂરતી સંખ્યામાં સિલિન્ડર્સ છે, પરંતુ જરૂરિયાત લાગશે તો મોટી ટેન્કની પણ છે આપણે વ્યવસ્થા કરવાનું પ્લાનિંગ છે. રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડને 5G ટ્રાયલની સરકારની પરવાનગી મળી ગઈ છે. ભારત સરકારના સંદેશા વ્યવહાર મંત્રાલયનું કહેવું છે કે ટ્રાયલનો સમયગાળો 6 મહિનાનો છે, જેમાં ઉપકરણોની ખરીદી અને સ્થાપના માટે 2 મહિનાના સમયગાળાનો સમાવેશ કરાયો છે. પરવાનગી પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે દરેક ટીએસપીને શહેરી સેટિંગ્સ ઉપરાંત ગ્રામીણ અને અર્ધ શહેરી સેટિંગ્સના પરીક્ષણો સેવાના રહેશે, જેથી 5G ટેકનોલોજીનો લાભ દેશભરને મળી શકે. વડોદરામાં મહિલા પોલીસની ઉત્તમ કામગીરીના વખાણ થયા. ગોરવા પોલીસ સ્ટેશનની SHE ટીમ બાપુની દરગાહ પાસે બપોરે રસ્તામાં બેઠેલી એક વૃદ્ધ મહિલાને મળી પૂછપરછ કરી. વૃદ્ધ મહિલા નજીકની બેંકમાં જવા માંગતી હતી, પરંતુ કોઈ વાહન મળતું નહોતું. પોલીસે તેણીને PCR વાનમાં બેસાડી બેંકમાં લઈ ગઈ અને બાદમાં વૃદ્ધાને તેના ઘરે પણ પહોંચાડી દીધા હતા.
કોરોના જ્યારે હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં અત્યાર સુધી કોરોનાના માત્ર 3 થી 4 કેસ જ નોંધાયા છે। છેલ્લા 2 વર્ષથી શંકર તળાવ ગામ કોરોનાને માત આપી રહ્યું છે। સરપંચ દ્વારા ગામને દર અઠવાડિયે સેનેટાઇઝ કરવામાં આવે છે। સાથે ગામના તમામ લોકોને આયુર્વેદિક દવાઓ તથા માસ્કનું વિતરણ પણ કરાય છે। રસીકરણમાં પણ આ ગામ મોખરે છે, જેમાં ગામમાં 45 થી વધુ વયના 70% લોકોને રસી અપાઈ ચૂકી છે। ગામના જાગૃત યુવા સરપંચ અને ગામના આગેવાનો તથા શિક્ષિત જનતાની જાગૃતતાનું આ પરિણામ છે। આમની અંદર દરેક વખત સેનિટાઈઝર કરવામાં આવે છે। અઠવાડિયામાં એકવાર સેનિટાઈઝર થાય છે। દરેકને હોમિયોપેથિક દવાઓ પણ અપાઈ દેવામાં આવી છે। માસ્ક બી ઘરે ઘર પહોંચતા કરવામાં આવ્યા છે અને આ જે આયુર્વેદિક જે ઉપચાર છે એનો દરેકને લાભ લે એ રીતે એમને કહેવામાં આવે છે કે ભાઈ તમે લીંબુ શરબત વધારે પડતું લેવો અને જે ઉકાળા છે એ બી ઘરે ઘર આપવામાં આવ્યા છે 2 થી 3 વાર। સાફ સફાઈ રાખે છે, દવા છંટકાવ કરે છે અને આ માસ્કનું પહોંચતું કરે છે અને કદાચ કોઈ કેસ એવું લક્ષણ જણાય તો એમને તાત્કાલિક સારવાર માટે મોકલી બી આપે છે। એટલે એવા કોઈ કેસ હવે જણાતા નથી। અમારા ગામના લગભગ મુક્ત જ જણાય છે અને હવે પછી કોઈ કેસ નહીં આવે એવું અમને કાળજી રાખીએ જ છે અમે। કોરોના સામે અનેક દર્દીઓ ઝઝૂમી રહ્યા છે ત્યારે વાત કરીશું કોરોનાગ્રસ્ત એવા દર્દીની જેમનો જન્મદિવસ તબીબોએ યાદગાર બનાવી દીધો। આજે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા ગીતાબેન ત્રિવેદી, તેમને કોરોના થતાં તેઓ છેલ્લા 12 દિવસથી સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તબીબોએ તેમના ચહેરા પર સ્મિત લાવવા, તેમની જિંદગીમાં ખુશીઓની પડ લાવવા માટે હોસ્પિટલમાં જ તેમનો 53મો જન્મદિવસ ઉજવ્યો। ગીતાબેન કેક કાપતા હતા ત્યારે હોસ્પિટલમાં હાજર તમામ લોકોએ તેમને શુભેચ્છાઓ આપી, તેમનું આયુષ્ય સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી। ગીતાબેન આ ક્ષણને ક્યારેય નહીં ભૂલી શકે। તેઓ સુરતના ન્યૂ સિવિલ હોસ્પિટલના તબીબોની લાગણી અને હૂંફથી ગદગદ થઈ ગયા। તેમને સ્વપ્ને ખ્યાલ નહોતો કે તેમની સેવા ચાકરી કરનારા તબીબો તેમને આ રીતે સરપ્રાઈઝ આપશે। દર્દી ભલે કોરોનાગ્રસ્ત હોય પણ તે ખુશ રહે, તે તણાવમાં ન રહે તેનું ધ્યાન આ તબીબો રાખી રહ્યા છે। સલામ છે સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સને, જેઓ સેવા ચાકરી કરવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓના જન્મદિવસને પણ યાદગાર બનાવવાનું નથી ભૂલતા। રાજકોટ સમરસ કોવિડ સેન્ટરમાં દર્દીઓના મનોરંજન માટે સ્ટાફ મેમ્બર પીપીઈ કિટ પહેરીને ગરબે ઘૂમ્યા। કોરોનામાં દર્દી માનસિક રીતે હારી ન જાય તે માટે સેન્ટરના કર્મચારીઓએ અનોખો રસ્તો અપનાવ્યો હતો, જેમાં દર્દીઓ પણ પોતાનો રોગ ભૂલી ઝૂમી ઉઠ્યા હતા। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।